તો નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું તમારો મિલનભાઈ અને મારી ચેનલ ઉપર હું તમારા બધાનું સ્વાગત કરું છું। તો ચાલો કઈ પણ બકચોદી કર્યા વગર હું તમને કહી દઉં કે આજનો વિડીયો શેના ઉપર છે। તો આજે એવા બધા વિડીયોની ફાળવાની છે। હું તમને શું કહેવા માંગુ છું તમે સમજી ગયા હશો। क्या बात कर रहे हैं? અને હા, આ વિડીયો ખાલી મનોરંજન માટે છે, તો કોઈ ખોટી બાકાચોદી કરવી નહીં। તો ચાલો મિત્રો, આજે હું તમને એવી હિરોઈન બતાવું છું જે પોતે દાવો કરે છે કે તમે એની રીલ્સ જોશો તો પડી જશો, प्यार में नहीं रोड ऊपर। मेरी फोटो भी दिखेगा तो गिर जाएगा। अच्छा चलो फिर ट्राई करते गिराई दो। मतलब એ ગધેડી આગી જા, આપણે તો ગીરાવાની વાત થઈ હતી અને તું તો બીવડાવે છે આ નૈડાઓને। હારી કઈ નહીં તો વિમલ તો થૂકવી હતી મોઢામાંથી। બોલો જુબા કેસરી। અને આ તો ચીટિંગ છે। તું પોતે આંખ બંધ કરીને બધાની ગાંઠ ફાડી નાખે છે કેમેરામાં મોં ઘાલીને। તું આંખ ખોલે તો તને ખબર પડશે કે તું કયા લેવલની ભડવી દેખાય છે। એવી ભડવાઈ શકલ છે ને તારી એક રીલ્સ આખું ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવા પર મજબૂર કરે છે આ નૈડાઓને। बात तो सही है। અને તું આ જે નાટકો કરે છે ને એ કર, અમે ના નહીં કહેતા, પણ આને ઓનલાઈન અપલોડ ના કર, કેમ કે અમે થાકી ગયા છે તારા જેવા ભયંકર માણસોની રીલ્સો જોઈને। इतने तेजस्वी लोग हैं हमारे पास। કોઈ દિવસ અમે તો ગાણા થઈ જશું તમારા આવા વિડીયો જોતા જોતા। બેન્ચોત આખા ઇન્સ્ટાગ્રામ ની ફીડ ની માં ફળાઈ ગઈ છે અમારા। મને તો લાગે છે કે આ રીલ્સ કોન્ટેન્ટ એની ચરમ સીમા ઉપર પહોંચી ગયો છે, એટલે આવા કોઈ પણ નાટક ચોદ્યા કરે છે કેમેરાની સામે ઉભા। આ માધરચોદ ને એવું લાગે છે કે 20 રૂપિયાનો શેરડીનો ગ્લાસ લઈને મોં પર મારીને બહુ મોટી ધાર મારી દીધી છે। અલા ગેલ ચોદ્યા, આ કરીને તું અમીર ઓછો અને અભન વધારે લાગે છે। અને કોણ જાણે આ 20 રૂપિયા પણ કોનો બૂચ મારીને લાયો હશે। ના 20 રૂપિયાનો ગ્લાસ મોં પર મારીને હોશિયારી તો એવી મારે જાને અંબાણીના મોં પર મુતર્યો હોય। ઓકાત તારી જાટ ભરની પણ નહીં અને ચરબી તું દુનિયા ભરની બતાવે છે। जली ना, तेरी भी जली ना। अगना चाहते ते बंदे दो ने हम बैठे याद ना कोई होर ने ढूंगी मात कन्ना नु फोन ने हम बेचे कार दे रखियां 12 बोर ने। ઓહો, આ વિડીયો તારા મા બાપ જોશે તો બહુ પ્રાઉડ ફીલ કરશે કે ભર બજાર અમારા લઠ્ઠાએ લેડીસોની સામે નાગા થઈને અમારું નામ રોશન કર્યું। હું તો કઉ છું કે આ ભણવાને કોઈ બાંધીને રાખો અને ખુલ્લો છોડવો આખા સમાજ માટે ખતરો છે। बात तो सही है। બહેન ચોદીનો કારણ આગો થઈ જાય કોઈને ખબર ના પડે। અને સૌથી પહેલા તો આની નસબંધી કરો। આ તો ભલે પેદા થઈ ગયો પણ આના જેવો બીજો પેદા ના થવો જોઈએ આ ધરતી ઉપર। વિડીયો એન્ડ થતા પહેલા મારા એક ભાઈને બોલાવીએ જે આના ઉપર 2-4 ડાયલોગ મારશે। આવા વિડીયો બનાવીને તે કરી નાખી લિમિટ પાર। આવા વિડીયો બનાવવાનું તું બંધ કર મારા યાર, બાકી તારી માં ફાડી નાખશું માધર જાત।